વેલકમ બેક. મહામંથનમાં બીજો મુદ્દો જેના પર વાત કરીશું એ છે કે સામાન્ય માણસ જો કોઈ તકલીફમાં છે, જો કોઈ મુશ્કેલીમાં છે, તો એને સવાલ પૂછવાનો પણ અધિકાર નથી. માત્ર 2 ઇંચ વરસાદ અને નડિયાદ શહેરની જે હાલત થઈ છે, આ શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી અને કામગીરી કેવી કરવામાં આવી છે એની પોલ ખુલી ગઈ. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. નડિયાદમાં આવેલા એ ગરનાળાઓ છલકાઈ ગયા. મુખ્ય રસ્તાઓ તળાવમાં ફેરવાયા હોય એ પ્રકારની સ્થિતિ અને કલાકો સુધી લોકો આ હાલાકી ભોગવતા રહ્યા. નડિયાદની વાત કરી રહ્યા છે, જે આટલી મુશ્કેલી વેઠ્યા બાદ શહેરના નાગરિકે આ દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા અને સોશિયલ મીડિયા પર શેર કર્યા. કરોડોમાં કરવામાં આવતી પ્રી મોન્સૂન કામગીરીની સામે નાગરિકે સવાલ ઉઠાવ્યો છે અને આ સમસ્યા દૂર થાય એવી રજૂઆત પણ તેમણે કરી. પરંતુ સમસ્યાના સમાધાનના બદલે નડિયાદના મેયરે જે જવાબ આપ્યો છે, મેયર કહી રહ્યા છે કે પાણી ભરાવવાના ફોટો અને વિડીયો શેર કરનારને જ એ મેયરે દેશ વિરોધી ગણાવી દીધા. એટલે સવાલ એ થાય છે કે લોકશાહીમાં પોતાના શહેરની સમસ્યા બતાવવાની પણ આ પ્રવૃત્તિ છે, શું એ દેશ વિરોધી પ્રવૃત્તિ બની ગઈ? એક નાગરિક તરીકે હું જે સમસ્યાનો સામનો કરી રહી છું, અહીંયા આ પ્રકારની મુશ્કેલી છે, એ સરકાર સુધી અથવા તો એ મેયર સુધી, એ તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે, તો એમાં શું ખોટું છે? ટેક્સ ભરતો નાગરિક પોતાના શહેરની સમસ્યા પણ રજૂ ન કરી શકે? મેયર એવું કહે છે કે થોડા કલાકમાં પાણીનો નિકાલ કરી દેવામાં આવ્યો હતો અને પ્રી મોન્સૂન આયોજનની એમણે સફળતા બતાવી હતી. પરંતુ જો આયોજન એટલું જ સફળ છે સાહેબ, તો માત્ર 2 ઇંચ વરસાદમાં આખું શહેર પાણીમાં ગરકાવ કેમ થઈ ગયું? સફળતા એ પાણી ઢાંકવામાં છે કે પછી એ પાણી કાઢવામાં છે કે પછી પાણી ભરાય નહીં એમાં સફળતા છે? આ સાથે મેયર સાહેબ એવું કહી રહ્યા છે કે શ્રેયસ ગરનાળાના બિફોર અને આફ્ટરના એમને ફોટો શેર કર્યા કે જો 1 કલાકમાં અમે આ પ્રકારની કામગીરી કરી છે, અને દાવો કર્યો કે વરસાદ બંધ થયાના થોડા જ કલાકમાં અમે બધું જ પાણીનો નિકાલ કરી દીધો. એટલે મેયરે પ્રી મોન્સૂન આયોજનની આ સફળતા ગણાવી હતી. પણ મેયરે આજે નિવેદન આપ્યું છે દેશ વિરોધી ગણાવી દીધા, અથવા તો 1 કલાકમાં અમે આ કર્યું અને આ કર્યું, બિફોર આફ્ટરના ફોટો તમે લોકોની સામે બતાવી દીધા. આ નિવેદન બાદ તીવ્ર પ્રતિક્રિયાઓ સામે આવી છે. લોકો રોષે ભરાયા છે. લોકોનું કહેવું છે કે નાગરિકોના પ્રશ્નોને દેશ વિરોધી પ્રવૃત્તિની સાથે જોડવું એ કેટલું યોગ્ય છે. તેઓ માને છે કે જનપ્રતિનિધિઓએ પોતાની ફરિયાદોને ગંભીરતાથી લઈ એનું નિરાકરણ કરવું જોઈએ. તમારો હેતુ એ શહેર સુધારવાનો છે કે પછી ટીકા જે કરે છે, જે મુશ્કેલી છે, જે તમારા કામમાં ક્યાંક ખામી રહી ગઈ છે, લોકોને બતાવે છે, તો એ લોકોને ચૂપ કરવાનો તમારો હેતુ છે? સવાલ આ 2 માંથી એક છે. નાકામીના ફોટો શહેરને બદનામ કરે છે કે પછી એ જ નાકામી એ તંત્રે જે કામગીરી કરી છે એ લોકોની સામે મૂકે છે? નડિયાદના મેયરે પાણી ભરાવવાના ફોટો મૂકનારને કેમ દેશ વિરોધી કહ્યો? સવાલ એ પણ કે નજીવા વરસાદમાં પાણી ભરાય તો શું એક નાગરિક એ રજૂઆત પણ ન કરે કે આટલી સમસ્યા થઈ રહી છે, અમે આમાંથી પસાર થઈ રહ્યા છે? પ્રી મોન્સૂન પ્લાન સામે અવાજ ઉઠાવવો એ ગુનો ક્યારથી બની ગયો? મત માંગવા આવતા નેતાઓને સવાલ પૂછીએ તો પછી એ ગમતું કેમ નથી? આ જ સવાલોની સાથે કરીશું મહામંથનનો આ બીજો મુદ્દો. એટલે મેયર સાહેબનું એક નિવેદન કે દેશ વિરોધી એ જે સમસ્યા રજૂ કરનાર વ્યક્તિને ગણાવી દીધા, આ કેટલું યોગ્ય છે? આના વિશે આજનું મહામંથનનો આ બીજો મુદ્દો કરીશું. આપણી સાથે જપ્તવ્ય યાજ્ઞિક વરિષ્ઠ પત્રકાર જોડાયા છે, જાગૃત નાગરિક આપણી સાથે જોડાયા છે હિનાબેન જાની, અને સ્થાનિક છે નરેન્દ્રભાઈ નકુમ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. નરેન્દ્રભાઈ, નડિયાદની વાત કરી રહ્યા છીએ. નડિયાદમાં 2 ઇંચ જેટલો વરસાદ અને નજીવા વરસાદમાં નડિયાદ શહેરની હાલત શું થઈ એ તો પહેલા આપની પાસેથી જાણવું છે. અને બીજી વસ્તુ, જ્યારે રજૂઆત કરીએ છીએ આ વસ્તુને લઈને, કારણ કે અલગ અલગ કોર્પોરેશન જે પોતાનું એવું કહેતી હોય છે કે ક્યાંય સમસ્યા છે તો અમને ઓનલાઈન પોર્ટલ પર તમે રજૂ કરો, જ્યારે રજૂ સ્થાનિક કરે છે તો નડિયાદના મેયર આવું કેમ કહી રહ્યા છે? એમના નિવેદનને લઈને આપની પ્રતિક્રિયા શું? અને સાથે નડિયાદ શહેરની હાલત પણ આપની પાસેથી જાણવી છે. હેલો જી સર, અવાજ આવી રહ્યો છે આપને? હેલો
ઓકે, ટેકનિકલ પ્રોબ્લેમ ફરી એકવાર એમની પાસે જઈશું. હિનાબેન, એ જ સવાલ સાથે આપની પાસે આવવું છે. હિનાબેન, જે પ્રકારની પરિસ્થિતિ છે નડિયાદ શહેરની, કે આટલા વરસાદમાં શહેરની ઘોર ખોદાઈ ગઈ, શહેરના રસ્તાઓ કે જેના પર પાણી ભરાઈ ગયા, એ રસ્તામાં ખાડા ચારે તરફ દેખાય છે. એક નાગરિક તરીકે આટલી સમસ્યા વેઠ્યા પછી, આટલી મુશ્કેલી વેઠ્યા પછી એટલીસ્ટ એવું કહેવાનો તો આપણો હક છે કે સાહેબ અહીંયા આટલી સમસ્યા છે, આનું નિરાકરણ લાવો. કેટલા વર્ષોથી આ સમસ્યા છે, આ વર્ષની શું પરિસ્થિતિ છે, અને મેયર એવું કહી રહ્યા છે કે આ લોકો દેશ વિરોધી છે, એના પર આપનું શું કહેવું? હિનાબેન. હું નાની હતી ને ત્યારે એક વાર્તા સાંભળી હતી કે આપણે જો અરીસામાં જોઈએ અને આપણા મોઢા પર પણ ડાઘ નાખીએ તો ડાયો મારે જે ડાઘ સાફ કરે નીરાને એની સામે તોડેલી. અત્યારે અમારે ત્યાં પરિસ્થિતિ એવી છે કે નડિયાદમાં જ્યાં ત્યાં ખાડા ખોદાયેલા છે, બધું નડિયાદ ખાલી ગયું છે. અમે શું કે અચાનક જ આપણી હોય પહેલા બધું ખોદાયેલું એટલે સ્વાભાવિકપણે નાગરિકોને તકલીફ પડતી છે. રજૂઆતને જો તમે કંઈક ગમતા હો કે એક આદમી દેશ વિરોધી કરતા હો તો પ્રજાની પરિસ્થિતિનો પ્રજાના પ્રશ્નોને વાંચા એ જો દેશ ઓકે હિનાબેન. ઓકે, નરેન્દ્રભાઈ, અવાજ આવી રહ્યો છે મારો આપ સુધી? નરેન્દ્રભાઈ, નડિયાદ શહેરની વાત કરીએ છીએ. ચોમાસામાં અત્યારે આજે ચોમાસાની શરૂઆત થઈ, નડિયાદ શહેરની હાલત શું થઈ છે, અને ગત ચોમાસાની સરખામણીએ જો આ વખતે શહેરને સરખાવીએ તો શહેરની હાલત શું છે? આ હાલત પર આપની પાસેથી જવાબ માંગવો છે. અને સાથે સવાલ એ પણ આપને પૂછવો છે કે જ્યારે એક સ્થાનિક રજૂઆત કરે છે કે શહેરની આ હાલત છે, તો મેયર નડિયાદના એવું કહે છે કે આ દેશ વિરોધી લોકો છે. આ એમનું નિવેદન કેટલું યોગ્ય? નડિયાદમાં અત્યારે ખરાબમાં ખરાબ સ્થિતિ છે. છેલ્લા વર્ષોમાં જોવા જઈએ તો મેડમ, ગયા વખત વર્ષની તો વાત જવા દો, પણ હું અહીંયા ઘણા વર્ષોથી રહું છું, પણ આ વખતે જે પરિસ્થિતિ થઈ છે એવી પરિસ્થિતિ મેં ક્યારેય જોઈ નથી. હું નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ ચલાવું છું. અમે અવારનવાર પ્રજાકીય પ્રશ્નો ઉઠાવીએ છીએ, પરંતુ આ વખતે જે પરિસ્થિતિ એવી ખરાબ થઈ છે, કારણ કે મહાનગરપાલિકા બન્યા પછી અમે એવું હતું કે મહાનગરપાલિકા બનશે એટલે અચ્છે દિન આવશે, પણ આ વખતે તો બુરામાં બુરા દિવસો આવ્યા છે. કારણ કે અમારે 3 ગરનાળા છે. એ 3 ગરનાળામાં એક ખોડિયાર ગરનાળું, એમાંથી અવર જવર થતી નથી. એક વૈશાલી ગરનાળું, ત્યાં આગળ ગરનાળું નીચું કરવાનું છે. હવે એક અમારા એક જ જે ગરનાળું છે એ ગરનાળામાંથી જવા આવવાનું થાય છે, એટલે એમાં થોડીક સગવડ થઈ છે કે કલાક 2 કલાકમાં એ સાફ થઈ જાય છે, એટલે થોડીક રાહત રહે છે. પણ આમાં પાળીમાંથી જે બાજુમાં એક નાનકડી પાળી છે એમાંથી વાહનોને જવું આવવું પડે છે. સ્કૂટર વાળાને, ગાડીઓ વાળા તો જઈ જ ના શકે. એટલે ઘણા વર્ષોથી હું જોઉં છું, પણ આ વખતે બદતર સ્થિતિ છે. ઓકે નરેન્દ્રભાઈ. જપ્તવ્યભાઈ, નરેન્દ્રભાઈને સાંભળ્યા, હિનાબેનને સાંભળ્યા. લોકો એવું કહી રહ્યા છે કે આ વર્ષે બદતર સ્થિતિ છે, ક્યાંક આ દરજ્જો મળ્યો છે મહાનગરપાલિકાનો એટલે ક્યાંક શહેરની હાલત સુધરશે એવી આશા લોકોને હતી, પરંતુ આ વખતે પણ એ જ શહેરની દશા. અને જ્યારે શહેરની આ દશામાંથી પસાર થતા એ નાગરિકો પોતાની વાત રજૂ કરે છે કે અહીંયા આટલી મુશ્કેલી છે. આપણે અલગ અલગ શહેરની ચર્ચા કરીએ, સુરતમાં કે પછી વડોદરાની અલગ અલગ જગ્યા પર એવું પણ કહેવાયું છે, લોકોને સ્થાનિકોને અપીલ પણ કરી છે કોર્પોરેશને અથવા તો કોઈ પણ ત્યાંના પ્રતિનિધિઓએ કે જો કોઈ સમસ્યા છે, જો ક્યાંય ખાડો છે, પાણી ભરાવવાની સમસ્યા છે, તો એ ઓનલાઈન રજૂઆત કરો. 24/7 એ કોર્પોરેશન અલગ અલગ જગ્યા પરના જે કામ કરતા હોય છે, ફરિયાદ પર ધ્યાન આપતા હોય છે. અહીંયા તો મેયર સાહેબને સાંભળવું જ નથી અને વ્યક્તિને સીધો દેશ વિરોધી ગણાવી દીધો. આ કેટલું યોગ્ય લાગે છે? આ ગુનો ક્યારથી બની ગયો? સવાલ તો પહેલો એ થઈ રહ્યો છે. રાધા, સમજવાની જરૂર છે મેયર સાહેબે કે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કોને કહેવાય. કોઈ સામાન્ય વ્યક્તિ પોતાને પડતી તકલીફનો અવાજ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉઠાવે તો શું એ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ થઈ ગઈ? કે પછી સત્તાના સુકાન સંભાળ્યા પછી, શહેરના મહાનગર બન્યા પછી, શહેરના પ્રથમ નાગરિક બન્યા પછી આટલી જવાબદારીમાં થયેલી ચૂક સામે આવે
તો એ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ તેમને નહોતી લાગી. અહીંયા એક મેયરે કરેલી પ્રવૃત્તિ અને એક નાગરિકે કરેલી પ્રવૃત્તિની સરખામણી કરવાનો સમય છે. શહેરમાં પાણી ભરાવવાની વાત ગુજરાતના કોઈ શહેર નગર માટે નવી નથી, પરંતુ નડિયાદ એટલે ખેડા જિલ્લાનું વડું મથક કહેવામાં આવે છે. અત્યારે સમગ્ર સત્તાપક્ષ જે સરદાર વલ્લભભાઈ પટેલના ખૂબ ગુણગાન ગાય છે, તેમના ભૂતકાળ અને ઇતિહાસને વારંવાર યાદ કરાવે છે, એ જ સરદાર વલ્લભભાઈ પટેલનું આ જન્મસ્થાન છે. સાહિત્યકારનું સરનામું તરીકે ઓળખાતું નડિયાદ નગરમાં જો પાણી ભરાવાની સમસ્યાનું નિવારણ લાવવામાં મેયર કે તેમનું આયોજન મંડળ નિષ્ફળ જતું હોય અને કદાચ આવી વાત કોઈ નાગરિકને લાગી હોય અને એને સોશિયલ મીડિયાના માધ્યમથી મૂકી હોય, હું માનું છું કે મેયરે પ્રથમ નાગરિક તરીકે એવા વ્યક્તિનો આભાર માનવો જોઈએ કે ખરેખર તંત્રએ કરેલી ચૂક એ સોશિયલ મીડિયાના માધ્યમથી સામે લાવે છે. આ તો તમને વાંધો પડે છે કે તમારાથી થયેલી ભૂલ અથવા તમને વહીવટની ગેરસમજ જે છે, અણસમજ જે છે, તમારા જે નવા નવા સત્તાના વહીવટો તમને મળ્યા છે એ વિષયો સામે કોઈ લાવે છે તો તમારા પેટમાં દુખે છે. હમણાં થોડા દિવસ પહેલાની જ વાત છે કે આજ નડિયાદ મહાનગરપાલિકાના એક કમ્યુનિટી હોલમાં પાણી દદરતાની ઘટના સામે આવી અને એ પાણીનો રેલો કદાચ ત્યાંના કમિશનરની કચેરી સુધી પણ પહોંચવાની વાત હતી. તો રાધા આવી કોઈ ચૂક બની હોય અને કોઈ નાગરિક પ્રયત્ન કરે, હું માનું છું કે અમુક મહાનગરોએ તો હવે આવા વિષયોમાં નાગરિકોનું સન્માન કરવું જોઈએ કે ભાઈ નાગરિકો પોતે પણ આ બાબતે જાગૃત છે. એમાં દુઃખી થવાની ક્યાં વાત છે કે દેશ વિરોધી પ્રવૃત્તિ તરીકે તમે એને આવી બહાર લાવવાનો પ્રયત્ન કરો છો, એટલે આ પરોક્ષ રીતે એક દબાણ કરવાનો પ્રયત્ન છે કે કોઈ બીજો નાગરિક આ પ્રકારની બાબતોને સામે ન લાવે. પરંતુ હું માનું છું ત્યાં સુધી ખમીરવંતા મધ્ય ગુજરાતના વડા મથક એવા નડિયાદમાં જો સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ્યા હોય તો ત્યાંના કણ કણમાં ત્યાંના રહેતા દરેક નાગરિકમાં એ જ ખમીરવંતા હશે અને એ જ કારણોસર આ નાગરિકો પોતાનો અવાજ ઉઠાવશે. આ શહેર જયારે નગર હતું ત્યારે પણ અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા હતી. હવે મહાનગર થયું, સ્વાભાવિક છે કે મહાનગર થતા થતા નાગરિકોની અપેક્ષા પણ વધે. બની શકે કે મેયર મનીષભાઈ પટેલ પોતે કદાચ ચૂંટણીના કે આયોજનના વહીવટના ઉણપ રાખતા હોય તો તેમણે આયોજન મંડળ કે અધિકારીઓ સાથે ચર્ચા કરીને એનું નિરાકરણ લાવવાની વાત કરવાની. આ રીતે દેશ વિરોધી વાત અને દેશ વિરોધી શબ્દ કહેવા, હું માનું છું એ જ એક એમનું વર્તન જે છે એ ઇટસેલ્ફ લાઈક એન્ટી કાઇન્ડ ઓફ અને લોકોની સામે આવી ગયું છે, લોકોની સામે છતું થઈ ગયું છે. આ વર્તન છુપાતું ક્યારેય નથી છુપાતું. હિનાબેન ફરી એકવાર આપની પાસે, હવે નાગરિક એ ટેક્સ ભરે છે તો ટેક્સની સામે સુવિધા તો માંગવાનો ને કે ભાઈ આટલી સમસ્યા છે, આ સમસ્યામાંથી બહાર કાઢો, આટલા વર્ષોથી અમે હેરાન થઈ રહ્યા છીએ, સુવિધા આપો. એ ટેક્સ ભરે છે તો જવાબ તો માંગવાનો છે. આપની અંતિમ પ્રતિક્રિયા પણ સાથે ખૂબ ટૂંકમાં. એક્સપેક્ટેશન ખૂબ હાઈ છે, પણ અહીંયા એવું છે કે મહાનગરપાલિકા એટલે મહાસમસ્યાઓનું સંગ્રહ. હવે જો આ દેશદ્રોહની વાત છે તો તમે ઈઆઈના માધ્યમથી ખોટા મેસેજીસ મોકલો છો, એઆઈ જનરેટેડ ફોટોગ્રાફ તમે કહો છો કે ચોખ્ખું થઈ ગયું નડિયાદમાં, તો એ પ્રજાદ્રોહ નથી, રાષ્ટ્રદ્રોહની વાત તો બધી છે. અહીંયા પાણી સંરક્ષણની વાત જયારે કોઈ કરે છે અને તમે સત્તાના સર્વોચ્ચ સ્થાને નડિયાદમાં બિરાજમાન છો અને ફોટોગ્રાફની રજૂઆતની પૂજારી કરો છો, પ્રજાદ્રોહ નથી. ઓકે એટલે સ્વાભાવિક છે, કારણ કે લોકો ટેક્સ ભરે છે તો પછી સામે જવાબ માંગવાના. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો વાત નડિયાદની કે જ્યાંના સ્થાનિકો પોતાની સમસ્યાની રજૂઆત કરે છે, પરંતુ એ રજૂઆત સાહેબને ગણતી નથી અને મેયર સાહેબ ત્યાંના સ્થાનિકને દેશદ્રોહી ગણાવી દે છે. આ વાત કેટલી યોગ્ય, અને જો એક વ્યક્તિને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે તો પછી બીજા નાગરિક એમાં ચોક્કસપણે આ વાતને લઈને રોષ ઉઠવાનો જ છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ વીટીવી ન્યૂઝ. નમસ્કાર.